ડીસાના વરણ પાસે ફિલ્મી દ્રશ્યો સર્જાયા। દારૂ ભરેલ ગાડીનો પીછો કરતા એલસીબીની ગાડીનો અકસ્માત, 2 જવાન ઈજાગ્રસ્ત। બનાસકાંઠા જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે સતર્ક બનેલ એલસીબીની ટીમ ગત રાત્રે મોટી કાર્યવાહી દરમિયાન અકસ્માતનો ભોગ બની। ડીસાના વરણ ગામ પાસે બુટલેગરોનો પીછો કરતી વખતે પોલીસની ગાડી પલટી ખાઈ ખેતરમાં ખાબકતા 2 પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત રાત્રે આશરે 9:30 વાગ્યાના સુમારે ધાનેરા તરફથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરી એક ગાડી પૂરઝડપે આવી રહી હોવાની બાતમી એલસીબીને મળી હતી। બાતમી આધારે પોલીસને સતર્કતા દાખવી આ શંકાસ્પદ ગાડીને અટકાવવાનો પ્રયાસ કર્યો। જોકે બુટલેગરોએ ગાડી ઊભી રાખવાના બદલે ભગાડી મૂકતા પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો શરૂ કર્યો। વરણ ગામના પાટિયા પાસે પીછો કરી રહેલી એલસીબીની ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર પોલીસની ગાડી રોડ પરથી ફંગોળાઈ આશરે 50 ફૂટ જેટલી હવામાં ઉછળી બાજુના ઘઉંના ખેતરમાં જઈ પટકાઈ હતી। અકસ્માત એટલો ભયંકર હતો કે ગાડીનો કચ્ચર ઘા નીકળી ગયો। અકસ્માતમાં ગાડીમાં સવાર 2 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોતાની જાનની પરવા કર્યા વગર ગુનેગારોને પકડવા માટે જે રીતે પોલીસે સાહસ બતાવ્યું છે તેની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ બેફામ બનેલ બુટલેગરો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પૂરી ઝડપે વાહન હંકારી સામાન્ય નાગરિકોને પોલીસના જીવ જોખમમાં મૂકવા આવતા તત્વ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। જો આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોત તો તેનો જવાબદાર કોણ તેવો પ્રશ્ન પણ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે। અહેવાલ ગૌતમ વારેચા, ભારતની અસ્મિતા, ડીસા।